મિત્રો, વરસાદમાં ગરમા-ગરમ ખાવાની મજા પડે એવા આજે આપણે ભરેલા મરચાંના ભજીયા બનાવીશું. એનો ચટપટો મસાલો તીખો, મીઠો કે ખાઓ ને તો બસ ખાતા જ રહો. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો ભરેલા મરચાંના ભજીયા બનાવવા માટે મેં 7થી 8 નંગ લીલા મરચાં લઈ લીધા છે. મરચાંની પસંદગી કરો ત્યારે ઉપરથી એની જે છાલ છે પાતળી હોવી જોઈએ. એને ધોઈને વચ્ચેથી આપણે આ રીતે કટ કરી લઈશું અને બધા બિયા અને નસ કાઢી અને એને હોલો કરી લઈશું. હવે એને આપણે સાઈડમાં રાખી લઈએ. એક મસાલો બનાવવા માટે 8થી 10 લસણની કળી, 2 ચમચી ખારી સિંગ લઈશું, 1 ચમચી ધાણા, 1 ચમચી વલિયારી અને 1 ચમચી તલને પહેલે આપણે દરદરું પીસી લેવાનું છે. મસાલો પીસાઈ જાય એટલે એમાં એક વાડકી આપણે ફરસાણ એટલે કે મેં ભૂસું લીધું છે, મિક્સ ચવાણું જે કહીએ એ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ખાંડ, 1 ચમચી ધાણા જીરું અને થોડું મીઠું નાખીશું અને એને પીસી લેવાનું છે. તમે ચવાણીની જગ્યા પર ગાંઠિયા કે પાપડી લઈ શકો છો, પરંતુ પછી એમાં મસાલા બધા કરવાના રહેશે. હવે એને એક બાઉલમાં લઈ લઈશું. 1 ચમચી તેલ નાખીશું, થોડા લીલા ધાણા નાખીશું અને મિક્સ કરી લઈશું. તેલ નાખવાથી એમાં સરસ બાઇન્ડિંગ આવી જશે અને મસાલાને હવે આપણે મરચાંમાં ભરવાનું છે. બરાબર દબાવીને ભરવાનું છે, નહીં તો જ્યારે તમે તળશો ને તો બધો મસાલો બહાર આવી જશે. જુઓ આ રીતે. એને હવે આપણે સાઈડમાં રાખી દઈએ અને બધા જ મરચાંને આપણે ભરી લઈએ. બેસનનું ખીરું બનાવવા માટે એક તપેલીમાં 1 કપ બેસન, 1 ચમચી ચોખાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, થોડી હિંગ અને થોડી ચપટી આપણે હળદર નાખીશું અને 1 નાની ચમચી તેલ ને લીલા ધાણા નાખી અને થોડું પાણી નાખીને આ રીતનું આપણે બેટર બનાવવાનું છે. અને બેટરને બરાબર 2 થી 3 મિનિટ માટે આપણે ફેટી લેવાનું છે. ફેટવાથી એ સરસ ફૂલી જશે. ત્યારબાદ એક પ્લેટમાં સૂકો બેસન લેવાનો ને આ રીતે મરચાં પર એનું કોટ કરી લેવાનું, જેથી જ્યારે આપણે ખીરું લગાવીશું ને તો એના પર ચોંટી રહેશે. જો ખીરાને આપણે બરાબર ફેટીને એક ગ્લાસમાં લઈ લેવાનું. ગ્લાસમાં લેવાથી આ રીતે આપણને ઇઝી પડે છે તળવા માટે. અને હવે મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું તેલને અને એમાં આપણે મરચાંના ભજીયા તળી લઈશું. ઉલટતા પુલટતા આપણે ઉપરથી સરસ પડ ક્રિસ્પી થઈ જાય, કલર આવી જાય ને ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાનું છે. પડ તમારું બહુ પાતળું પણ ના હોવું જોઈએ અને બહુ જાડું પણ ના હોવું જોઈએ, એ વાતનું ધ્યાન રાખજો. અને જુઓ આપણા મરચાં બધા જ ફ્રાય થઈ ગયા છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે. કટ કરીને જુઓ મસાલો એકદમ ભરેલો છે અને એકદમ ચટપટો. આની સાથે તમને કોઈ પણ ચટણીની પણ ના જરૂર પડે, એટલા ટેસ્ટી લાગે છે. વરસાદ પડતો હોય અથવા કોઈ કીટી પાર્ટી હોય, મહેમાનો આવ્યા હોય ને તો તમે આ મરચાંના ભજીયા બનાવશો ને તો એ તમારા ફેન થઈ જશે. તો ચોક્કસથી ટ્રાય કરજો.